નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ વર્ષે એટલે કે સાલ 2025માં મહાશિવરાત્રિ ક્યારે છે, આ દિવસે શુભ મુહૂર્તો કયા કયા છે, ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી જોઈએ, આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। તો મિત્રો જુઓ, આમ તો દરેક મહિનામાં શિવરાત્રિ આવે છે, જેમ કે અમાવસ્યા તિથિના એક દિવસ પહેલાંની જે રાત્રિ હોય છે એને માસિક શિવરાત્રિના નામથી જાણવામાં આવે છે। પરંતુ દેવોના દેવ મહાદેવને જે પ્રિય રાત્રિ હોય છે, એમનો જે પ્રિય પર્વ હોય છે એ મહાશિવરાત્રિનો છે અને મહાશિવરાત્રિ એટલે શિવની મહાન રાત્રિ। મિત્રો, મહાશિવરાત્રિ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે અને એમની કૃપા પ્રાપ્ત કરવા માટે અને આપણી કોઈ પણ મનોકામના હોય એને પૂર્ણ કરવા માટે આ દિવસને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। તો હવે આપણે જાણીશું સાલ 2025માં મહાશિવરાત્રિ ક્યારે છે અને શિવરાત્રિના દિવસે પૂજા કરવાનું શુભ મુહૂર્તો કયા કયા છે અને ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે કયા સમયે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ। તો મિત્રો, શિવરાત્રિની તમામ માહિતી તમને આ વિડીયોમાં જાણવા મળશે, તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, કેમ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી મિત્રો, વિડીયોને એક લાઇક પણ કરી લેજો। તો હવે જાણીશું કે ચતુર્દશી તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત આપણે ક્યારે રાખવાનું જોઈએ। તો જુઓ, ફાલ્ગુન માસની ચતુર્દશી તિથિનો પ્રારંભ થાય છે 26 ફેબ્રુઆરી સવારે 11:08 અને ચતુર્દશી તિથિનો સમાપ્ત થાય છે 27 ફેબ્રુઆરી સવારે 8:54। મિત્રો, શિવરાત્રિના દિવસે નિશિનકાલની પૂજાનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે। જ્યારે ચતુર્દશી તિથિ નિશિનકાળમાં અર્થાત અર્ધરાત્રિમાં વ્યાપ્ત થાય છે, એ જ દિવસે મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે। તો 26 ફેબ્રુઆરી બુધવારના દિવસે મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવશે। શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે રાત્રે પ્રત્યેક શિવલિંગમાં ભગવાન ભોળાનાથનો વાસ હોય છે અને જે ભક્ત આ દિવસે ભગવાન ભોળાનાથની આરાધના કરે છે એના જીવનમાં આવતી તમામ પ્રકારની સંકટોનો નાશ થાય છે। તેથી ભગવાન ભોળાનાથના ભક્તો માટે મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ વિશેષ મહત્વનો હોય છે। તો મિત્રો, હવે આપણે શિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા માટે શુભ મુહૂર્તો વિશે જાણીશું। તો 26 જાન્યુઆરીના દિવસે પહેલું શુભ મુહૂર્ત છે સાંજે 6:19 થી રાત્રે 9:26 સુધી। પૂજા માટે બીજું શુભ મુહૂર્ત છે રાત્રે 9:26 થી રાત્રે 12:34 સુધી। ભગવાન ભોળાનાથની પૂજા માટે ત્રીજું મુહૂર્ત છે અને એ પ્રાપ્ત થાય છે 27 ફેબ્રુઆરીના દિવસે રાત્રે 12:34 થી પ્રાતઃ 3:41 સુધી। અને ચોથી પૂજાનું શુભ મુહૂર્ત છે 3:41 થી સવારે 6:48 સુધી। તો મિત્રો, આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણે આ ચારે ટાઈમની પૂજા કરવી જોઈએ। પણ મિત્રો, જો તમે કોઈ કારણસર તમે આ 4 ટાઈમની પૂજા નથી કરી શકતા તો તમારે નિશ્ચિત કાલની પૂજા અવશ્ય કરવી જોઈએ। અર્ધરાત્રિમાં જે નિશ્ચિત કાલનો સમય હોય છે એ સમયે જો તમે પૂજા કરો છો તો તમને આ 4 ટાઈમની પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે। અને નિશ્ચિત કાલની પૂજાનું શુભ મુહૂર્ત છે 26 ફેબ્રુઆરી મોડી રાત્રિએ 12:09 થી 12:59 સુધી। અને જો તમે શિવરાત્રિનું વ્રત કરો છો તો શિવરાત્રિ વ્રતના પારણાનું મુહૂર્ત છે 27 ફેબ્રુઆરી સવારે 6:48 થી સવારે 8:54 સુધી। મિત્રો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વધારે ના કરી શકો તો શિવલિંગ ઉપર એક લોટો જળ અવશ્ય ચડાવવું જોઈએ। ભગવાન શિવની પ્રિય વસ્તુઓ હોય તો તમારે અવશ્ય ભગવાન શિવને અર્પિત કરવી જોઈએ। કોઈ મનોકામના હોય તો એ મનોકામનાને પૂર્ણ કરવા માટે ભગવાનને શિવને તેમની પ્રિય વસ્તુ જરૂર અર્પણ કરવી જોઈએ। જેમ કે તમે માનસિક રૂપથી ખૂબ જ અશાંત રહો છો, પરેશાન રહો છો તથા તણાવમાં રહો છો તો ભગવાન શિવની પૂજા કરતી સમયે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે ભગવાન શિવને કાળા તલ જરૂર અર્પણ કરવા જોઈએ। જ્યારે તમે કાળા તલ મિક્સ જળ અર્પણ કરો છો એ સમયે તમે ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ। ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ।
આ મંત્રનો જપ કરતાં તમારે જળ અર્પણ કરવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ, જેથી તમને તમારા તમામ પ્રકારની માનસિક, શારીરિક, આર્થિક તંગીથી છુટકારો મળી શકે અને બધા જ પ્રકારના ગ્રહ દોષોથી તમને મુક્તિ મળી જાય. તો આ ઉપાય મહાશિવરાત્રિના દિવસે જરૂર કરવો જોઈએ. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનો અભિષેક પંચામૃતથી કરવાથી સુખ, સમૃદ્ધિ, સંતાન, સૌભાગ્ય જેવી બધી જ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. આટલો શ્રેષ્ઠ દિવસ છે અને તમે આર્થિક રૂપથી પરેશાન છો તો આ દિવસે ભગવાન શિવને સાચા મનથી પ્રાર્થના કરવી જોઈએ. જો તમારે સંતાન પ્રાપ્તિની કામના હોય તો તમારે 11 શિવલિંગ બનાવવાના છે આટાથી. ઘઉંના આટાથી તમે 11 શિવલિંગ બનાવો છો અને એ બધા જ શિવલિંગનું અભિષેક કરવું જોઈએ. એક શિવલિંગનો એકવાર પહેલા અભિષેક કરો અને અભિષેક કરતાં તમારે શિવ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરતાં 11 વાર 11 શિવલિંગ ઉપર એક પછી એક શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ અને સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવને પ્રાર્થના કરવી જોઈએ. તેથી જલ્દી જ તમારા ઘરમાં સંતાનની પ્રાપ્તિ થશે. ઉત્તમ અને યોગ્ય સંતાન પ્રાપ્તિ માટે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ અને મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરવો પોતાના માટે વરદાન સમાન હોય છે. તેથી તમારે સંતાન પ્રાપ્તિની કામના હોય તો એ ઉપાય અવશ્ય કરવો જોઈએ. અને જે ભક્તોના લગ્ન થતા ન હોય, વિવાહની કામના હોય અને મનપસંદ જીવનસાથીની કામના હોય તો શિવલિંગ ઉપર તમારે દૂધથી અભિષેક કરવો જોઈએ. કાચા દૂધમાં થોડું કેસર નાખીને એ જ દૂધથી ભગવાન ભોળાનાથનો અભિષેક કરવો જોઈએ અને વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવી જોઈએ. ભગવાન શિવ અને માતા પાર્વતીની એકસાથે પૂજા કરવાથી વિવાહની કામના પૂર્ણ થાય છે. સાથે મનપસંદ જીવનસાથી પણ પ્રાપ્તિ થાય છે. આ જ ઉપાય તમારા દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે પણ કરી શકો છો. મતલબ કે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા નથી, પતિ પત્ની વચ્ચે બનતી ના હોય તો તમે કેસર મિશ્રિત જળથી ભગવાન શિવની અભિષેક કરવો જોઈએ અને માતા પાર્વતીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. માતા પાર્વતીને સિંદૂર અર્પણ કરવું જોઈએ. તો નિશ્ચિત જ તમારું દાંપત્ય જીવન સુખમય બને છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન શિવને બિલ્લીપત્ર ખૂબ જ પ્રિય છે. બિલ્લીપત્ર ઉપર ચંદનથી રામ રામ નામ લખીને અર્પણ કરવામાં આવે તો એનાથી તમને ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. શિવરાત્રિના દિવસે ભગવાન શિવને તલ અને જવ અર્પણ કરવાથી પાપોનો નાશ થાય છે અને સુખમાં વૃદ્ધિ થાય છે. જો સંતાન પ્રાપ્તિ માટે રૂકાવટ આવતી હોય, વંશવેલામાં વધારો ન થતો હોય તો આવી પરિસ્થિતિમાં તમે શિવલિંગ ઉપર જવ અવશ્ય અર્પણ કરવા જોઈએ અને સાથે કાળા તલ પણ. એનાથી જલ્દી તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. જો તમારે ભાગ્યોદય ન થતો હોય તો આવા સમયમાં તમે શિવલિંગ ઉપર રુદ્રાક્ષની માળા અર્પણ કરવી જોઈએ અને માળા અર્પણ કર્યા પછી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. પછી એ માળા તમે સ્વયં ભગવાન શિવનો પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવી જોઈએ. તેનાથી જલ્દી તમારું ભાગ્યોદય થશે અને તમારા જીવનમાંથી કોઈ પણ પ્રકારની ગ્રહ દોષ હોય તો એનાથી પણ તમને મુક્તિ મળશે. રુદ્રાક્ષની માળા તમે હંમેશા માટે ધારણ કરી શકો છો, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે માંસ, મચ્છી, દારૂ વગેરેનું સેવન રુદ્રાક્ષની માળા પહેરીને ન કરવું જોઈએ. જો તમે રુદ્રાક્ષની માળા ગ્રહણ કરો છો તો તમારા માટે સાત્વિક રહેવું ખૂબ જ આવશ્યક છે. મહાશિવરાત્રિના દિવસે સાંજે શિવના મંદિરમાં અથવા ઘરની આસપાસ કોઈ બિલ્લીનું વૃક્ષ હોય તો ત્યાં તમે જો એક દીપદાન કરો છો તો એનાથી તમારી મનચાહી મનોકામના પૂર્ણ થાય છે. એ ચાહે ધન પ્રાપ્તિની હોય કે સંતાન પ્રાપ્તિની હોય, વિવાહની હોય કે પછી કોઈ પણ તમારી મનોકામના હોય, એ સમસ્ત મનોકામના એક દીપદાન કરવાથી પૂરી થઈ જાય છે. પણ એ સાચા મનથી, ભક્તિભાવથી કરવી જોઈએ. તો તમારે બિલ્લીના વૃક્ષ નીચે એક દીપદાન જરૂર કરવું જોઈએ. તો મિત્રો, આશા કરું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.